મહિનો છે, આંબુડું જાંબુડું તો ઘણું કરો છો. ઓહો, કેટલા વિડિયા ઘરમાં મજા આવ્યો આ બધા વિડિયાને જોઈએ. આમ તો મારી માતાઓ બહેનો લગભગ પૂછે ને કે પગ દુખે છે ને આ કમર દુખે છે ને હમણાં તો અધિક મહિનો આવ્યો છે તો આમ ટપા ટપ કરીને બેઠી છે. આ મહિનો દિવસ નહીં તો એમના હાથ દુખશે, નહીં એનું માથું દુખે, કાંઈ નહીં થાય. એમને સ્વતંત્રતા જોઈતી હતી, તમે આપતા નથી. મોજ એ કુદા કૂદ કરે છે, તળાવે જઈને મંદિરે જઈને દે ધના ધન લાગુ પડ્યું છે. આંબુડું જાંબુડું કરે. મહિના દિવસ પછી વહુવારું ને કહેશે હવે મારી કમર દુખે છે. વહુવારું કહેશે ત્યારે ટપલા દેતી હતી ત્યાં. એટલે વહુવારું જોવે નહીં એમ બધું આંબુડું જાંબુડું કરજો, તો એ પાછળ એક્શનના રિએક્શન આવે છે. હા, તમારે જેવી વહુવારું એ શીખવાડ્યું છે. એક સાસુમાં આવ્યા કે મારી વહુ મારા તાબામાં રહેતી નથી. એટલે મેં દીકરીને પૂછ્યું હમણાં 10 દિવસ પહેલાં, હું કેમ બેટા તમે સાસુમાને આટલો ત્રાસ આપો છો? કે એક તો આખો દિવસ ઘરમાં શાસ્ત્રીજી મહારાજ હું બધું કામ કરું છું, પણ મારા વહુ મારા સાસુમાં મારા ઉપર ટોક ટોક કરે. મેં સાસુમાને કીધું તમારી દીકરી જેવી છે, ટોક ટોક કરાય નહીં. તો કે એના ત્રાસથી તો કે હું હમણાં મંદિરે હાલી જાઉં છું. સાસુમાં કહેવા લાગે એના ત્રાસથી તમે ભક્તિ કરો છો. ત્યાં તો વહુ બેટા કે હાલ્યા જાય તો વાંધો નહીં, પણ કે ત્યાં મંદિરે જઈને કુદાકૂદ કરે છે. એટલે આ કહું છું. અને કુદાકૂદ કરી એના વિડિયા બનાવીને પાછા મને જ મોકલાવે છે કે જો હું બરોબર ફિટ છું. અને ઘરમાં આવે તો મને કે પાણી દો ને આ દો. તો ફિટ છે તો પોતે જ રોટલા ઘડીને ખાઈ લે ને, મને શું કામ માનસિક ત્રાસ આપે છે? એટલે એક્શનના રિએક્શન એવા વિડિયા વાયરલ ન કરજો કે તમારી વહુવારુંને ખબર પડે કે તમે ફિટ છો, પાછા ફિટ રહેજો. હા, એ સારું છે મોબાઈલ નથી આવડતું. મોબાઈલે તો ડી દીધા છે કેટલાને. કદાચ અધિક મહિનાના વાર વ્રત નહીં રહ્યો ને તો ચાલશે. આ ભાઈઓ મારા આમ તો સનાતન આખો રાજી થાય. અને બેન પૂછો આવ્યા કે શાસ્ત્રીજી મહારાજ કયું વ્રત રાખું તો જલ્દી ફળ મળે ને ઘરમાં શાંતિ થાય? મેં કીધું મોબાઈલ વ્રત. એક દિવસ ફેસબુક ને રજા દે, એક દિવસ ઇન્સ્ટા વ્રત, એક દિવસ વોટ્સઅપ વ્રત, એક દિવસ નો કોલિંગ વ્રત. આવું કરો ને, સોમવાર નહીં રહ્યો તો મારો મહાદેવ રાજી જ છે તમારા ઉપર. પણ આ મોબાઈલ આખો દિવસ આમ ચાલુ જ પડ્યા છે, દી ને રાત આમ આમ આમ. કેટલી રીલ જોશો, રિયલ પણ નીકળી ગયું, ઓરિજિનલિટી નીકળી ગઈ. એટલે એકાદો દિવસ આવા વ્રત મારી માવડીઓ રાખજો. મૂળ છે આનંદની વાત. ભગવાન કે જ્યાં આનંદ છે ત્યાં હું છું. અને આ એક એક વસ્તુના મારા વાલા સજ્જનો ભગવાને પ્રમાણ દીધા છે. ભગવાન કે આનંદ જ્યાં તમને આવે, તમને એવું લાગે કે અહીંયા ગયા ને આનંદ આવ્યો, સમજી લેજો ત્યાં ભગવાન છે. કોકના ઘરે ગયા અને મનને ટાઢક મળે, સમજી લેવાનું અહીંયા કાંઈક ભગવાન કાંઈક સત છે.